નવરી બેઠી હતી ને તો પછી મેં કીધું શું કરું, ક્યાં ટાઈમ પાસ કરું, કાંઈ ખબર નહોતી પડતી ક્યાં ટાઈમ પાસ કરવાનું મારે. પછી મેં વિચાર્યું કે લાઈને મારી બેનપણીને ફોન કરું ને બહાર જાઉં. પછી મેં કીધું કે એવું નથી કરવું હાલ, એના કરતાં મેં કીધું જો સરસ મજાના પાત્રા બનાવીને આપણે તો આમાં ટાઈમ પાસ થઈ જાય, સમજ્યા? નવરા બેઠા બેઠા આમ ચોપડ ચોપડ કરવાનો. ચણાનો લોટ મેં થોડો ઢીલો રાખ્યો છે, એમાં દહીં નાખ્યું ને તેલ નાખ્યું એટલે થોડા પોચા થાય ને મસ્તીના, એકદમ આમ મલાઈ માખણ જેવા થાય. તો મેં કીધું લાઈ હવે બેઠા બેઠા પાત્રા ચોપડીએ એટલે આપણે અહીંયા 1-2 કલાકનો ટાઈમ પાસ થઈ જાય. અને જ્યાં સુધી આપણે પાત્રા બની રહે ત્યાં સુધીમાં ભૂખ ભાગી જાય તોય વાંધો નહીં, હોઈ જાવ. બરાબર? તો તમે જ્યારે નવરા હોય ને તમને એમ લાગે કે આપણે કંઈક કરવું છે તો આપણે આવું કામ, મહેનતવાળું કામ ચાલુ કરી દેવાનું. બરાબર? ચાલો. એકલી ચોપડતી હતી પછી મને એમ થયું કે લાવો ને તમને બધાને બોલાવો મારી ભેગા આમાં એડ કરો. ગોળ ગોળ વાળવાના પડીકા. આમ તો સુધારીને જ કરી નાખું પણ પછી આજ મને એમ થયું કે લાઈ ગોળ ગોળ પડીકા વાળ દઉં. જો આવી રીતે ફીટ વાળવા પડે થોડાક. લોટને જરાક ઢીલો રાખ્યો.